નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે લોકો અમરેલીથી માત્ર 21 કિલોમીટર દૂર એવા અડતાલા ગામમાં આવી ગયા છે. અડતાલા ગામ એટલે ખૂબ જ સુંદર મજાનું ગામ છે અને અડતાલા ગામની સીમમાં બોડિયા હનુમાનજી કરીને એક સુંદર મજાનું મંદિર આવ્યું છે. આજે અમે લોકો તમને તેમના દર્શન કરાવશું. ત્યાં શું શું જોવાલાયક છે, અમરેલીથી આવવા માટે ક્યાંથી આવવું, તે બધી વસ્તુ અમે તમને જણાવશું. તો આજે આ તમે જોઈ શકો છો બોડિયા હનુમાન, ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. ધીમે ધીમે તમને બધું બતાવીએ. સતીશભાઈ, અમરેલીથી કેટલું દૂર છે? અમરેલીથી 21 કિલોમીટર દૂર છે. જો તમારે અમરેલીથી આવવું હોય તો આપણે સેડુભાર નાના માચિયાળા થઈ અને ખીજડીયાથી થઈને સીધું અડતાલા આવે છે અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને માત્ર 21 કિલોમીટર દૂર છે. તમારે લાઠીથી આવવું હોય તો પણ તમે આવી શકો છો. ઝરખિયા ગામ આવે છે, ત્યાંથી તમે આવી શકો છો સીધા. અને આ અત્યારે આપણે બોડિયા હનુમાનજી પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો. આ સંત શ્રી પંચમગીરી ગુરુજી જે અહીંના જે પહેલાં જે અહીંયા જે મહંત હતા એમની સમાધિ છે. મૌલિકભાઈ બતાવો. પહેલાં અહીંયા નાનું એવું એક મંદિર હતું. પછી ગિરીજી મહારાજ જે અહીંયા આવ્યા અને આ મંદિરને મોટું મંદિર બનાવ્યું અને અત્યારે જોઈ શકો છો તમે, ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે. તો ચાલો હજી તમને આગળ બતાવીએ. અત્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો ગાયો માટેના શેડ બનાવવામાં આવે છે, રહેવા જમવા માટેની સુવિધાઓ પણ છે. અમે લોકો બોડિયા હનુમાનના દર્શન કરી લીધા અને ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. અને અહીંયા વાતાવરણ તો તમને જેવો ગીર જંગલમાં જાઓ એવા પક્ષીઓનો કલબલાવ, સુંદર મજાનું વાતાવરણ છે. અને અહીંયા કેવી ખાસિયત છે કે અહીંયા તમે ઘરે રાંધેલો થાળ કરી શકતા નથી, તમારે અહીંયા થાળ બનાવવો પડે છે. એ અહીંની બોડિયા હનુમાનની માન્યતા છે. તો હવે તમે સજીભાઈ દર્શન કરો. અહીંનો આરતીનો સમય સવારે 7 વાગ્યાનો છે અને સાંજનો 7 વાગ્યાનો છે. અને અહીં શનિ રવિ દાદાને, હનુમાન દાદાનો થાળ ચડાવવામાં આવે છે. બધા ભક્તો અહીંયા થાળ ચડાવવા માટે આવે છે. તો તમે આ મંદિર જોઈ શકો છો, સુંદર મજાનું છે. અહીંયા તમને શ્રી રામ પ્રભુની મૂર્તિ જોવા મળશે. મહાદેવ, પાર્વતીમાં, ગણપતિ દાદા જેવી અનેક મૂર્તિઓ જોવા મળશે. અહીં બાજુમાં જે બાપુની ગાદી છે તેની આપણે ભક્તો આવે તો બાપુની સાથે બેસે છે. સતીશભાઈ બતાવો. આ તમને આ ધૂણાના દર્શન કરાવું છું. સામે તમે જોઈ શકો છો ધૂણો છે. તમને આગળ બહારથી પણ બતાવું, અહીંયાથી તમે જુઓ. અને અહીંયા આ મંદિરનું અમરગીરી બાપુના હસ્તે લોકાર્પણ થયેલું છે. જ્યારે આ મંદિર બન્યું ત્યારે એનું નામ ને લખેલું છે અમને, એટલે ખબર પડી. અમરગીરી બાપુએ આ મંદિરની સ્થાપના, જ્યાં નવું મંદિર બન્યું ત્યારે એને બનાવેલું છે. ખૂબ જ સુંદર મજાનું મંદિર. તો તમે રવિવારનો કંઈ પ્લાન બનાવતા હોય કે ક્યાં ફરવા જાવ તો તમે અહીંયા આવી શકો છો. માત્ર અમરેલીથી થોડુંક જ દૂર છે અને અહીંયા આવવું જોઈએ. તમે જોઈ શકો છો મંદિર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. તમને આગળ ધૂણાના દર્શન કરાવ્યા, તમને પ્રોપર ધૂણાના દર્શન થાય એ પણ તમને કરાવશું. હવે મેં તમને અંદરથી બતાવ્યું હતું કે આ જે બાપુનો ધૂણો છે અને બાપુની આ ગાદી છે. સુરજગીરી બાપુ અત્યારે આ મંદિરની દેખરેખ ને એવું બધું રાખે છે. અંદર ગાયો પણ છે, ગીર ગાયને એવું. અને સુંદર મજાનું મંદિર છે અને બાપુ અહીંયા ગાદીએ બિરાજમાન બેસે છે. અમરગીરી બાપુનો પણ ફોટો તમે જોઈ શકો છો. મંદિરમાં ખૂબ જ જગ્યા અને ઠંડા પાણીના પીવાની પણ સુવિધાઓ છે. આ સામે જે બાપુનું જે રહેણાંક છે એ મંદિર છે. તમને હમણાં ગીર ગાયો પણ બતાવીએ. સામે ગીર ગાયો છે. આ મંદિર છે ખૂબ સુંદર મજાનું. આ જે બોડિયા હનુમાનજી મહારાજની જે જગ્યા છે જ્યાં તમને ગાયોનું એક ગૌશાળા પણ છે નાનકડી એવી. તમે નાની નાની ગાયો જોઈ શકો છો અંદર. ગાયો પણ અને હજુ પણ વધારે ગાયો છે પાછળ. ખૂબ જ સુંદર મજાની આ નાની એવી જગ્યા છે જ્યાં ગાયો પણ રાખવામાં આવે. તમે અહીંયા ગમે ત્યારે આવો તમને ચા પણ પીવડાવવામાં આવે. મંદિરે તમે અહીંયા આવો ચા પણ પીવડાવવામાં જોઈ શકો છો તમે. ગીર ગાય ને બધી ગાયો અહીંયા છે.
ઠંડા મસ્તના સાયા નીચે બેઠી છે, ઠંડુ પાણી, ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. જો તમે રવિવારે પ્લાન કરી જ રહ્યા હો તો આ મંદિરે અવશ્ય આવવું. મંદિર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને મૌલિકભાઈ અને બધા ગુંદી ખાઈ રહ્યા છે. તમે આ બધી ગુંદી ખાધી છે? આ મંદિરે તમે આવો એટલે પાછળની સાઈડ ગુંદી છે, અને ગુંદી કહેવાય. અને તમે બધી ખાધી છે? આ ગુંદી છે, અને તમે ક્યારે ખાધી હોય તો કોમેન્ટ કરજો. તમે મારી પાછળ જે વડલો જોઈ શકો છો તે ખૂબ જ જૂનો વડલો છે. તમે એની વડવાઈ જોઈ શકો છો. ખૂબ જ મોટો ઘટાદાય વડલો છે અને તમે સાયો પણ બહુ મોટો છે. ત્યાં બેસવાની જગ્યા તમે અહીં આવો તો લાકડા નીચે બેસી શકો અને ફેમિલી ટ્રીપ મારી હોય તો તમે આ જગ્યાએ આવી શકો. સારું એવી લોકેશન છે, મજા આવે એવું છે. અહીંયા વિશ્રામ ગૃહ પણ છે જ્યાં લોકો વિશ્રામ કરી શકે છે. જૂનું એક નાનું એવું મકાન પણ છે, સામે તમે જોઈ શકો છો. મંદિરનું કામ જોરથી ચાલી રહ્યું છે. હજી પણ મંદિરનો વિકાસ થશે થોડાક દિવસોમાં. જો તમારે આવવું હોય તો અહીંયા આવી શકો છો. અત્યારે અમે લોકો જે હનુમાનજી મહારાજ છે તેના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે આ જગ્યા જોઈએ છે તો સામેની તરફ એક જૂનો કૂવો છે અને અહીંયા નાવા ધોવાની પણ સારી સુવિધા છે. સામે તમે જોઈ શકો છો. અહીંયા એક નાનું એવું આ બગીચા જેવું છે, સુંદર મજાની જગ્યા છે જ્યાં નારિયેળી, ચીકુ, રાવણા એવા અનેક વૃક્ષો વાવેલા છે. તો અહીંયા તમારે જો આવવું હોય તો તમે દર્શન કરવા આવી શકો છો. અને જો તમને નવા વ્લોગ જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને આજે જ ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેમ વધારે ને વધારે શેર કરો તો અમારી ચેનલ આગળ વધશે અને અમે તમને આવા નવા વ્લોગ બનાવીને બતાવતા રહીશું. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો.